હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે હું બાજરીના રોટલા બનાવું છું. તમે પણ બાજરીના રોટલા બનાવો છો? તમારા રોટલા આવી રીતે ફૂલે છે? ના ફૂલતા હોય તો આ વિડીયો તમારા માટે છે. રોટલા બનાવવાની એટલી ઇઝી રીત તમને બતાડીશ કે તમે પહેલી વખત રોટલા બનાવશો તો પણ સરસ ફૂલશે. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે 1 કપ મેં બાજરીનો લોટ લીધો છે. એની અંદર 1 ચપટી નિમક નાખ્યું છે. તમે ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા મેં 1 કપ બોઇલ વોટર લીધું છે. એનામાંથી અડધો કપ જેટલું પાણી લોટની અંદર નાખી દેવાનું અને ચમચીથી મિક્સ કરી લેવાનું. અડધા કપથી થોડું વધારે એટલું મેં નાખી દીધું છે પાણી અત્યારે. હવે એને ચમચીથી મિક્સ કરી લેવાનું. જોવામાં આમ કોરું લાગે છે, પણ જ્યારે હાથથી સાથે કરશો એટલે એક સાથે થઈ જશે. આવી રીતે ડો થઈ જશે. તો હવે એની અંદર થોડું થોડું પાણી નાખતું જવાનું. હવે જો ગરમ પાણી હતું ને એની અંદર મેં મિક્સ કર્યું છે ઠંડુ પાણી, ને થોડું થોડું નાખતું જવાનું અને મસળતું જવાનું. આવી રીતે 1-8 મિનિટ મસળી લેવાનું. આવી રીતે મસળશો તો રોટલા પણ એકદમ સોફ્ટ બનશે. મસળતી વખતે પાણી અંદર નાખો તો આંગળા પાણીની અંદર ડીપ કરીને મસળવાનો છે. આવો ડો થવો જોઈએ. હવે તમને જેટલો જોઈએ એટલું લોયો લઈ અને હાથમાં એકદમ રાઉન્ડ કરી લેવાનો. રાઉન્ડ કરીને બંને હથેળીની વચ્ચે દબાવી ફ્લેટ કરી લેવાનું, ને પછી બંને હથેળીની વચ્ચે દબાવી ને સાઈડ કરીને મોટું કરી લેવાનું. કોરો લોટ લઈ એને પાટલી પર વણવાનો. તમે હાથથી થીપીને પણ કરી શકો છો. હું તમને ઇઝી રીતે બતાવું છું. જુઓ, ઇઝીથી વણાય છે ને. આવી રીતે તમે બનાવશો ને, પહેલી વખત તમે બનાવતા હશો ને તો પણ સરસ બનશે. તમને જોઈએ એ સાઈઝનો રોટલો થઈ જાય એટલે એના પર આવી રીતે આંગળીની પેટર્ન આપી દેવાની. આવી રીતે આંગળીની પેટર્ન આપવાથી જ્યારે રોટલો શેકાય ને એટલે સરસ દેખાય. જુઓ કેટલો પતલો રોટલો બન્યો છે. હવે રોટલામાં આંગળીની પેટર્ન આપી છે એ ભાગને નીચે મૂકવાનો. હવે ઉપરના ભાગમાં આપણે પેટર્ન નથી આપી તો હાથમાં પાણી લઈ ને એના ઉપર આવી રીતે લગાડી દેવાનું. તો ઉપર પેટર્ન સરસ આવી જશે. પાણી ઉપર લગાડ્યું છે એ થોડું ડ્રાય દેખાય એટલે ટર્ન કરી દેવાનો રોટલાને. થોડી વાર રહી અને પાછો એને ટર્ન કરી દેવાનો. રોટલાને ફૂલાવવા માટે રોટલાને રાઈટ ટાઈમે ઉથલાવવા જરૂરી છે. જુઓ રોટલો કેટલો ફૂલ્યો, જાણે બલૂન ફૂલ્યો છે. ફૂલેલા અને ગરમ ગરમ રોટલા ખાવા કોને પસંદ છે? આવી જાઓ. હું બીજી રીતે પણ બાજરીના રોટલા બનાવું છું, એ પણ હું ક્યારેક તમારી સાથે શેર કરીશ. ગરમ ગરમ રોટલો અને ઉપર ઘી, એન્જોય કરો. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વન. એન્જોય.